वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આજે એક વટવૃક્ષ બની ગયું છે. વર્ષ 2008થી સ્થાપિત સંસ્થા આદરણીય વિજય મારુ તથા અન્ય મિત્રોના સાથ અને સહકારથી આજે એઈજી શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. એઈજીનું સુકાન અગાઉ શ્રી વિજય મારુ, નરેશ પ્રજાપતિ, હેમંત શાહ, હાર્દિક શાહ, સમીર ગજ્જર, ઝંકૃત આચાર્ય અને સુહાગ પંચાલ સંભાળી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2020ના કપરા કોરોના કાળ દરમિયાન શ્રી સતીશ શાહે એઈજીનું સુકાન સંભાળ્યું. કોરોના દરમિયાન ટ્યુશન ક્લાસ સંપૂર્ણ બંધ હતા. ત્યારે સરકારની સામે એઈજીના સૌ મિત્રોના સાથ અને સહકારથી ગાંધીનગર ખાતે પ્રદર્શન અને સુભાષ બ્રિજ આરટીઓ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું અને ક્લાસીસને પુનઃ શરૂ કરાવવામાં આવ્યા. એલજે યુનિવર્સિટી ખાતે એજીએમ અને યુનિવર્સિટીની મુલાકાત કરવામાં આવી. કોરોના દરમિયાન એઈજી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું. તે જ સમય દરમિયાન સુરત આગ લાગવાની ઘટના બની અને ફરી શૈક્ષણિક સંસ્થા પર સંકટના વાદળો આવ્યા. પણ એઈજી અડીખમ રહ્યું અને ફાયર અવેરનેસના કાર્યક્રમ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યા. શ્રી સરજુસિંહ ચૌહાણના સેક્રેટરી કાળ દરમિયાન એઈજી દ્વારા ઘણા માહિતીપ્રદ કાર્યક્રમ કરવામાં આવ્યા, જેમાં ગ્રીન વેલી ડેઝર્ટ ખાતે નારી સન્માન સમારોહ એઈજી મિત્રોના ગેટ ટુગેધર સાથે કરવામાં આવ્યો, જેમાં દિવા સ્વપ્ન ફિલ્મના કલાકારો હાજર રહ્યા. વર્ષ 2022 દરમિયાન મનોરંજન હેતુ એક ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ટરનેશનલ અમ્પાયર અમીષા સાહેબ હાજર રહ્યા. મીડિયા ટીમ અને એઈજી મિત્રો વચ્ચે મેચનું આયોજન કરી સૌ મિત્રો કપરો કાળ ભૂલી ફરી પોતપોતાના કાર્યમાં જોડાઈ ગયા. એઈજી મિત્રોના સન્માન માટે શિક્ષણ રત્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
વર્ષ 2022-23 દરમિયાન રામ આહિરની મહામંત્રી તરીકે નિમણૂક થઈ. તે દરમિયાન ટાગોર હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ટ્રાન્સટીરિયા એક્કા ક્લબ ખાતે એઈજી સભ્યોની ગેટ ટુગેધર ટાઈમ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી. ટ્રાન્સટીરિયા યુનિવર્સિટીમાં જ અમીસા સાહેબના વરદ હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. રસપાન ગ્રીન નિકોલ ખાતે એઈજી મેમ્બરના કુટુંબજનોનો સ્નેહ મિલન કાર્યક્રમ દિવાળી ગેટ ટુગેધર યોજવામાં આવ્યો. ગણપત યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં એઈજી કમિટીને આમંત્રણ મળ્યું, જેમાં કમિટી મિત્રોએ હાજરી આપી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે તે માટે આ વર્ષે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એમ 2 એન્જોય એક્ઝામ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા ટાગોર હોલ ખાતે તથા જય વસાવડા દ્વારા કુશાભાઈ ઠાકર કોમ્યુનિટી હોલ ખાતે હાજર રહી વિદ્યાર્થીઓને મોજ કરાવી. Wave Beats Music. ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત કરિયર ગાઈડન્સ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી વિવેક જીવનદાસ હાજર રહ્યા. વર્ષ 2023-24ની એજીએમમાં મનીષ પંચાલને સેક્રેટરી પદે નિમવામાં આવ્યા. આલમપત બિઝનેસ સ્કૂલ દ્વારા પામ ગ્રીન રેસ્ટોરન્ટ ખાતે એઈજી સંચાલક મિત્રોને શિક્ષણ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. Wave Beats Music. ત્યારબાદ નામી હોટલ ખાતે ટીચર્સ ટ્રેનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેથી આગામી નવીન પદ્ધતિથી શિક્ષકો સુસજ્જ થઈ વિદ્યાર્થીઓને નવું કંઈક શીખવી શકશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યના માનનીય શ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.
Beats Music. ફરી એકવાર સંજય રાવલ દ્વારા સંજય રાવલ સ્કિલ સેન્ટર ખાતે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. જાણીતા બિઝનેસ કોચ દીપક મકવાણા દ્વારા એકલવ્ય શોધે છે દ્રોણને કાર્યક્રમમાં શિક્ષકોને સરસ માહિતી આપવામાં આવી. પિકનિક હાઉસ કાંકરિયા ખાતે દિવાળી ગેટ ટુગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાંકરિયા પિકનિક હાઉસમાં યોજાયેલા દિવાળી ગેટ ટુગેધર કાર્યક્રમમાં શ્રી સંદીપ ત્રિવેદી અને સ્વરાંકન મ્યુઝિકલ ટીમ દ્વારા એઈજી મિત્રોને સંગીતની મોજ કરાવ્યા. સ્વામિનારાયણ સ્કૂલ મણિનગર ખાતે સુહાગ પંચાલ અને મિત્તલ રાણા દ્વારા એન્જોય એક્ઝામ અને જ્યારે HK હોલ ખાતે રાજેન્દ્ર ઉપાધ્યાય અને ND પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. પરિણામ બાદ ગુજરાતી સાહિત્ય ભવન ખાતે કરિયર ગાઈડન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય, શ્રી કરીમ લાખાણી દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી. વર્ષ 2024-25માં શ્રી સંજય પરમારને સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ વર્ષ દરમિયાન પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમમાં શ્રી શક્તિસિંહ ગોહેલ, શ્રી લંકેશ બાપુ અને શ્રી મફતલાલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. તે અગાઉ કડી આશ્રમ ખાતે બાપુની મુલાકાત પણ લીધી. સિલ્વર ક્લાઉડ ખાતે બિઝનેસ કોચ શ્રી દીપક મકવાણા દ્વારા શિક્ષકોને એક સુંદર કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા. પાંચ વર્ષમાં પ્રથમવાર પ્રમુખ સરની ગેરહાજરીમાં દિવાળી ગેટ ટુગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો, પણ તેમની ગેરહાજરી હોવા છતાં પણ તેમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું. જલધારા વોટર પાર્ક ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સુહાગ પંચાલ દ્વારા એન્જોય એક્ઝામ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંતથી પરીક્ષા આપી શકે તે માટે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એઈજી અને ફાના સંયુક્ત ઉપક્રમે ટીચર્સ લોગો પ્રદર્શિત કરવામાં આવ્યો. Wave Beats Music. ટાગોર હોલ પાલડી ખાતે ફરી એકવાર શ્રી સંજય રાવલને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો, જેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે જે કરો તે બેસ્ટ કરો. સાથે સાથે શ્રી ડોક્ટર ઉમેશ ગુર્જર, શ્રી કરીમ લાખાણી, શ્રી સુહાગ પંચાલ અને શ્રી મહેન્દ્ર સુથાર દ્વારા વિદ્યાર્થીઓને સુંદર અને ઉપયોગી માહિતી આપવામાં આવી. Wave Beats Music. 5 વર્ષની સુંદર અને અદ્ભુત સફર દરમિયાન એઈજીને એક ઉચ્ચ સ્થાન પર પહોંચાડનાર શ્રી સતીશ શાહ આજે એઈજીના પ્રમુખ પદનું સુકાન નવા પ્રમુખને સોંપી રહ્યા છે. શ્રી સતીશ શાહ એઈજીને સતત માર્ગદર્શન આપતા રહે તેવી અભિલાષા.